everyone, good morning, welcome to my new vlog. Karya. તો આ બાજુ રૂહી મેડમ પણ રેડી થઈ રહી છે. ડેડી રેડી કરાવે છે આજે તો ગુડિયાને. રૂહી પણ ગઈ સ્કૂલ અને ચંદ્રકાંત પણ ગયા છે ઓફિસ. તો હવે હું મારું બાકીનું કામ કરી લઉં. આજે તો ગામ પણ જવાનું છે. શનિ રવિની રજા છે. સોમવારે રક્ષાબંધન છે. તો રૂહી આવી જાય, ચંદ્રકાંત આવી જાય પછી અમે પણ જઈએ ગામ. હજી તો મારે આ રૂહીનો નવો ડ્રેસ પણ ફિટ કરવાનો છે. રક્ષાબંધન માટે લાવ્યા હતા તો કરી લઉં મસ્ત. ચાલો, ડ્રેસ તો મસ્ત ફિટ થઈ ગયો છે. હવે બનાવી લઉં લંચ. તો આજે હું દહીંવાળા ભીંડા બનાવું છું. ભીંડા કઢી રૂહીના ફેવરેટ છે તો થોડુંક જ શાક બનાવી રહી છું આજે તો રૂહી માટે ખાલી. રૂહી મેડમ પણ સ્કૂલેથી આવી ગયા છે અને આવીને કરી રહી છે નાસ્તો. આજે તો રૂહી મારી ચોટલી બનાવે છે. રોજ મેં રૂહીને ચોટલી બનાવી આપું, આજે તો રૂહી મને ચોટલી બનાવી આપે છે. કે રૂહી મસ્ત બનાવજે હે ને? એકદમ મસ્ત બનાવજે. કેટલી બનાવીશ? 4 ચોટલી બનાવવાની. સારું. હા. અરે 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 અરે. ધીમે 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 ધીમે. નહીં નીકળતું તને. તો રૂહી મારી ચોટલી બનાવે છે અને હું કરી રહી છું પેકિંગ. કે આજે આપણે જવાના છે ને રૂહી? ક્યાં જવાના? મામાના ઘરે નહીં, ગામ જવાના. મામાના ઘરે આપણે સોમવારે જઈશું હે ને? તો હજી હમણાં જ સુરત આવ્યા હતા અને પાછા જઈ રહ્યા છે. હવે શું કરીએ, સ્કૂલ ચાલુ હતી, ચંદ્રકાંતની ઓફિસ ચાલુ હતી તો હવે 1-2 દિવસ માટે પણ પાછું આવવું જ પડે છે. અને આ પેકિંગ મારી થઈ ગઈ છે. અને આ બાજુ રૂહી પણ રમતા રમતા સૂઈ ગઈ છે મસ્ત. તો એને મસ્ત સૂવા દઈએ પછી ઉઠીને જવાનું છે આજે તો. ગુડ મોર્નિંગ રૂહી. તો ગાઈસ રૂહી ઉઠી ગઈ છે. હવે મસ્ત એને રેડી કરી દઉં અને હું તો આવી જ જવાની છું. ઘરના કપડામાં જ જવાની છું. એમેય ઘરે જ જવાનું છે અને કશે સ્ટોપ પણ નથી તો પછી ચાલે. તો ઘરે તો જવાનું જ છે પણ પહેલાં મને ભૂખ લાગી છે કેમ કે મેં બહુ જ વહેલું આજે તો ખાઈ લીધું હતું. તો પહેલાં પેટ પૂજા કરી લઉં પછી જઈએ ઘરે. મસ્ત ચીઝ મીઝ નાખીને બનાવી રહી છું. આજે તો બ્રેડ પિઝા ટાઈપ કંઈક નવું ટ્રાય કરીએ. બહુ ભૂખ લાગેલી છે અને આ ફટાફટ બની ગઈ છે. જો આ મારું બ્રેડ અને થોડી કાકડીને સોસ નાખી દીધું છે, કેચઅપ, અને મારો નાસ્તો રેડી. તો હવે કરીએ પેટ પૂજા. તો પહેલી વાર આવું ટ્રાય કરું છું. ખબર નહીં કેવું લાગશે. એમ તો જોવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરી જોઈએ. મસ્ત છે. તો નાસ્તો વાસ્તો કરીને બધું સામાન મૂકીને રેડી થઈને અમે નીકળી ગયા છે અને આ નવસારી પહોંચ્યા. અને આ જો નવસારી પહોંચતા જ ગણપતિ બાપાના મસ્ત દર્શન થઈ ગયા છે. મસ્ત આજતે ગણપતિ બાપાનું વેલકમ થઈ રહ્યું છે. ભવ્ય મૂર્તિ છે, બહુ જ મોટી. તો આજે મારી સાથે સાથે તમે પણ દર્શન કરી લો ગણપતિ બાપાના અને કોમેન્ટમાં જરૂર લખજો ગણપતિ બાપા મોર્યા.
पटेल रूही हेलो गाइस करना हेलो गाइस भव्या पटेल बाबा पटेल मेघ पटेल मैं पकड़ आलू वीरू नाम અને આ અમે પહોંચી ગયા છે વલસાડ અને વલસાડમાં જો બરાબર ધૂળ ઉડી રહ્યું છે ચોમાસામાં ધૂળ ઉડે છે ગાઈસ ઉનાળામાં વરસાદ પડે છે અને ચોમાસામાં ધૂળ ઉડે છે વાહ શું વાત છે અરે બાપ રે આ જો ગાઈસ કેટલી મોટી ટ્રક પલટી ખાઈ ગઈ છે અને કદાચ હમણાં જ થયું છે ઘણો ટાઈમ નથી થયો લાગે જો તો સાચવીને ચલાવો ગાઈસ અમે જ્યારે પણ ઘરે આવતા હોય યા સુરત જતા હોય તો એકાદું એક્સિડન્ટ તો જોવા જ મળે છે તો પ્લીઝ ગાઈસ સાચવીને ચલાવો ધીરે ચલાવો અને આ ઘરે પહોંચી ગયા છે અમે તનુ વગી ગયો છે તો બધાને મળીને ડિનર કરવા પણ બેસી ગઈ છું આજે છે તુવરની દાળ સાથે અથાણું અને ચોખાનો રોટલો અને ફટાફટ મેં ખતમ પણ કરી દીધું છે ઓકે ફ્રેન્ડ્સ એડિટિંગ ખતમ થઈ ગયું છે જમ લીધું છે મસ્ત આજે તો તુવરની દાળ બહુ મસ્ત લાગી મમ્મીએ બનાવી હતી એટલે સારી જ લાગે ને તો ચાલો અહીંયા વ્લોગ એન્ડ કરું છું મળીએ નવા વ્લોગના સાથે કાલે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈસ બાય